મનુષ્ય 12 જ્યોતિર્લિંગને યાદ કરે છે તે માણસના 7 જન્મના પાપમાંથી મુક્તિ મળે છે. કેટલી સરસ વાત કરે છે. પાપમાંથી છૂટવું હોય તો કઈ કઠિન માર્ગ તો છે જ નહીં. એવું નથી કહેવાનું કે ભાઈ પાપ કરતા રહો, પણ જાણતા અજાણતા ક્યારેય કોઈ પણ કુકર્મ થઈ જાય તો બહુ મૂંઝાવું નહીં. પરમાત્મા આગળ ક્ષમા માંગવી, વારવાર એ પાપ ન થાય એની સંપૂર્ણપણે ભગવાનની આગળ સાક્ષી રાખવી કે ભગવાન તો થઈ ગયું છે, એકવાર ભૂલ થઈ ગઈ છે, ક્ષમા કરજો. એક ભૂલ નહીં, અગણિત ભૂલો જે ક્ષમા કરે છે એ શિવ છે. જેના દરબારમાં કોઈ દંડનો નિયમ જ નથી, ક્ષમાનો જ નિયમ એ શિવ છે. ક્ષમાથી ભરેલો, કરુણાથી ભરેલો શિવ છે. એ તો લોકોને મહાદેવથી ડરાવી દીધા કે ભગવાન શંકર ત્રીજું નેત્ર ખોલો, બાળીને ભસ્મ કરી દે. અરે કરુણા અવતાર છે, ક્રોધાવતાર થોડા ભગવાન શિવ છે. લોકોને શિવથી દૂર કરવાના બહુ પ્રયાસો થયા છે, અને જે જીવ શિવથી દૂર થાય એ જીવનું કોઈ કલ્યાણ નથી. ભગવાન શિવ કઈ એક ભુવનનો દેવતા થોડો છે, ત્રિભુવન ભગવાન મહાદેવ છે. શિવની પૂજા ત્રિજગત શંભુનામ વ્યાપ્ત સદૈવ અસુર મનુષ્ય. સુર અસુર મનુષ્ય, અસુરો કઈ પાપ નહીં કરતા હોય. અસુરોની કેવી વૃત્તિ હોય? અસુરી વૃત્તિ, રાક્ષસી વૃત્તિ હોય. એ અસુરોનું જો મંગલ કરનાર શિવ હોય તો આપણે તો મનુષ્ય છીએ, આપણું કેમ ને મંગલ કરે? ત્રિજગત શંભુનામ વ્યાપ્તમ સદૈવ અસુર અનુગ્રહાય લોકાનાં લિંગ રૂપે સત લિંગ રૂપે સત. જ્યાં જ્યાં શિવજી પ્રગટ થયા ત્યાં ત્યાં મહાદેવજી લિંગ સ્વરૂપે પ્રગટ રહ્યા છે. બ્રહ્માજી ભગવાન શિવજીની સાધના કરી, શિવ પ્રગટ થયા, બ્રહ્માના નામથી પ્રસિદ્ધ થયા બ્રહ્મેશ્વર. શ્રી હરિએ ભગવાન મહાદેવની ઉપાસના કરી, હરીશ્વર મહાદેવ તરીકે શંકર ભગવાન પ્રસિદ્ધ. અરે ઇન્દ્રએ ભગવાન મહાદેવની ઉપાસના કરી, ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે ભગવાન શિવ પ્રસિદ્ધ રહ્યા. દેવતાઓએ ભગવાન મહાદેવની ઉપાસના કરી, દેવેશ્વર મહાદેવ, સુરેશ્વર મહાદેવ, કુબેરેશ્વર મહાદેવ, કરુણેશ્વર મહાદેવ. અને હનુમાનને સાધના કરી કપીશ્વર મહાદેવ, નારદને સાધના કરી નારદેશ્વર મહાદેવ, કૃષ્ણને સાધના કરી ગોકલેશ્વર મહાદેવ, ગોપનાથેશ્વર મહાદેવ, રામને સાધના કરી રામેશ્વર મહાદેવ, ભીમને કહી તો ભીમેશ્વર મહાદેવ, અર્જુનને કહી અર્જુનેશ્વર મહાદેવ, નિકુળને કહી નિકુળેશ્વર મહાદેવ, કુંદેશ્વર મહાદેવ, ધર્મનાથ મહાદેવ, ધર્મેશ્વર મહાદેવ, પંચેશ્વર મહાદેવ, જાગેશ્વર, જડેશ્વર, કેટલા કેટલા ભગવાન, ભાવેશ્વર, અસંખ્ય ભગવાન શિવ છે. જ્યાં જ્યાં જેને જેને સાધના કરીને ભગવાન પ્રગટ થયા ત્યાં ત્યાં ભગવાન મહાદેવ લિંગ રૂપેણ સતમઃ. શા માટે? અનુગ્રહાય લોકાનામ, જગત પર અનુગ્રહ કરવા માટે, માનવ માત્રનું મંગલ અને કલ્યાણ કરવા માટે. જેમનો સ્વભાવ બીજાનું કલ્યાણ કરવાનો છે, ક્રોધ કરવાનો સ્વભાવ નથી. ખબર નહીં કોને આવું બધું વર્ણન કરી નાખ્યું લોકોની અંદર કે શિવજી તો ક્રોધ. અરે પણ મહાદેવને ક્રોધ કરવાની શું જરૂર છે? જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન થાય, જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સંચાલન થાય, જેમની ભ્રુકુટી માત્રથી જગતનું વિસર્જન થઈ શકે, જેના સંકલ્પ માત્રથી, એવા શિવ છે. શિવને ક્રોધ કરવાની શું જરૂર ભાઈ? મહાદેવનું એક નામ છે, ઓમ અક્રોધાય નમઃ. કોઈ દી ક્રોધ ન કરે શિવ. ઓમ શાંતાય નમઃ, ઓમ પરમ શાંતાય નમઃ, ઓમ કરુણનાથાય નમઃ, કરુણાય નમઃ, કરુણામયાય નમઃ, ગંગનાથાય નમઃ, ગંગ રૂપાય નમઃ, ગંગ સ્વરૂપાય નમઃ, ગંગેશ્વરાય નમઃ. આ શિવના બધા દરેક નામો છે ભાઈ, એ શિવ છે. લોકો મહાદેવને સમજાવવા માટે કેટલી 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 ખોટી વાતો કરી છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે જ્યાં જ્યાં ભગવાન શિવ પ્રગટ થયા છે ત્યાં ત્યાં ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે પ્રગટ રહ્યા છે. અત્રિ મહારાજ કો મિલે તો અત્રેશ્વર મહાદેવ,
કામદ વનમાં છે, કામદગીરી વનમાં, ચિત્રકૂટની પાસે. ગૌતમેશ્વર મહાદેવ, ગૌતમને સાધના કરી. દ્રોણેશ્વર મહાદેવ, ગુરુ દ્રોણ મહાદેવના પરમ ભક્ત હતા. ઉનાની બાજુમાં છે. વર્ષોથી ધરતીમાંથી પાણી નીકળે છે. ક્યાંથી પાણી આવે છે કોઈને ખબર નથી. બહુ પ્રાચીન સ્થાન છે દ્રોણેશ્વર મહાદેવ. ક્યારેક ઉના તરફ જવાનું થાય ને તો ઉનામાં તો છે જ પંચલિંગ, ગંગેશ્વર મહાદેવ 5 શિવલિંગ, પાંડવ કાલિંગ, પણ તેનાથી થોડે દૂર ગીરગઢડા આસપાસ દ્રોણેશ્વર મહાદેવ છે. ટપકેશ્વર મહાદેવ, ધારેશ્વર મહાદેવ છે, બિલેશ્વર મહાદેવ, વનેશ્વર મહાદેવ છે, વટેશ્વર મહાદેવ છે, વડેશ્વર મહાદેવ, પંચનાથેશ્વર મહાદેવ છે. આવા અનેક ભગવાન શિવજીના સ્થાન. શિવપુરાણ ગ્રંથની અંદર તો કોટી રુદ્ર સંહિતા લિંગોથી ભરેલી છે, લિંગોથી રચાયેલી છે આ સંહિતા. તેથી મનુષ્ય પોતાનું સર્વ મંગલ કરવું હોય તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવી. અહીંયા પણ કનખલની અંદર તિલભાંડેશ્વર મહાદેવ છે. તિલ વધે છે, પણ ત્યાં ગુજરાતીઓ લગભગ આપણા જાતા નથી, ગુજરાતીઓ જોયું પણ ન હોય. અમે ગયા હતા કાલે વિશેષ પ્રકારે અભિષેક કરવા માટે. તિલભાંડેશ્વર, નીલેશ્વર છે, બિલેશ્વર છે.而દક્ષેશ્વર મહાદેવ તો પ્રસિદ્ધ છે ને, જ્યોતિર્લિંગની બરાબરી કરતો શિવલિંગ એ દક્ષેશ્વર મહાદેવ છે. દક્ષ મહારાજ કો મિલે છે મહાદેવ, और दक्ष महाराज ने प्रार्थना करी था दक्षेश्वर महादेव लिंग तरीके शिव अपराध, देव अपराध, मातृ अपराध, पितृ अपराध, शास्त्र अपराध, गुरु अपराध, दुनियाना दरेक अपराधोमांथी मुक्त करनारा दक्षेश्वर महादेव છે. युगो प्राचीन भगवान महादेवનું સ્થાન છે દક્ષેશ્વર મહાદેવ. સતી કુંડ છે, સતી ઘાટ છે. આ છે દક્ષેશ્વર મહાદેવ, જ્યાં સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. એ છે દક્ષેશ્વર મહાદેવ. શિવજીના જેટલા સ્થાનો છે ને એટલા સ્થાનો આ દુનિયામાં કોઈના નથી. એટલા મહાદેવના સ્થાનો છે. શિવ બ્રહ્મ છે એ ઓળખાવવું ના પડે, અને અન્ય દેવતાઓ બ્રહ્મ છે તેને ઓળખાણ આપવી પડે કે આ ગુણ છે ને આ સદગુણ છે ને આ ગુણ છે ને આ ગુણ છે, તેમાં આ છે એટલે આ બ્રહ્મ છે, એ ઓળખાણ આપવી પડે. શિવમાં કા આપવી પડે નહીં, એ શિવ છે. જો આપણે મંગલ કરવું હોય ને આપણા પરિવારનું કલ્યાણ કરવું હોય તો કલ્યાણકારી કલ્યાણેશ્વર મહાદેવ, નાગપુરમાં મેં કથા પૂરી કરી, એ શિવજીનું નામ કલ્યાણેશ્વર મહાદેવ હતું. સૌનું કલ્યાણ કરનારા શિવ છે એ મહાદેવ છે. તેથી એક શિવની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓ તૃપ્ત થાય. શાખા પુષ્પંતિ વૃક્ષસ્ય, કોઈ વૃક્ષને આપણે લીલું રાખવું હોય તો એક પાનને કઈ પાણી પવા ન જોઈએ. વૃક્ષના મૂળમાં આપણે પાણી રેડી દઈએ, મૂળ વડે, થડ વડે, ડાળી વડે, એક પર્ણને પાણી મળી જાય. શિવ કોણ છે? શિવ આપણા સૌનું મૂળ છે. સુંદર બગીચો છે, ફૂલોનો ખીલેલો બગીચો છે. કેટલા ફૂલો ખીલ્યા છે સનાતનની અંદર. પણ સનાતનનું મૂળ કોણ? ઓમ સનાતનાય નમઃ, ઓમ સનાતનીને નમઃ. કોઈ સુંદર ફૂલોનો બાગ હોય, એ સુંદર ફૂલોના બાગને જીવંત રાખવું હોય તો એ બાગના જેટલા ફૂલ છોડ છે તેના મૂળનું જતન કરવું પડે. એ બાગના જેટલા ફૂલ છોડ છે તેના મૂળનું જતન કરવામાં ના આવે તો ફૂલ તો જતા રહે, પણ એ ફૂલ છોડ પણ જતું રહે ને. તે શિવ આપણા સૌનું મૂળ છે. આવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. શાખા પુષ્યન્તિ વૃક્ષસ્ય વૃક્ષમૂલસ્ય સેચના તદંતસ્ય બપુર્વિશ્વં પુષ્યન્તે ચ શિવાર્ચના પુષ્યન્તે ચ શિવાર્ચના. તેથી શિવની પૂજા કરે, શિવની સેવા કરે. શુદ્ધ પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, મનુષ્યો એ ઋષિ મુનિઓ જો પોતાનું કલ્યાણ કરવું હોય તો શિવની ઉપાસના વિશેષ પ્રકારે કરવી. મહાદેવ વગર આપણું બધું જ અધૂરું રહે છે. કારણ કે પ્રારંભ પણ શિવ છે ને, અને અંત પણ
શિવ છે. શિવથી વધારે કોઈ કાંઈ છે જ નહીં. પણ ઘણા લોકો ઉપર દયા આવે છે. શિવથી જે વિમુખ છે ના, શિવ પરંપરાને તોડવા માટે યુગોથી પ્રયાસ ચાલે છે, છતાં શિવ પરંપરા એ નિરંતર છે, અખંડિત છે. કેટલા શિવલિંગો શિવાલયોને તોડી નાખ્યા, છિન્ન ભિન્ન કરી નાખ્યા, ફરી પાછી આ સંસ્કૃતિ ઉભી થાય છે. ભલે વર્ષો વીતી જાય. આપણું સોમનાથ મહાદેવ બનતા વર્ષો વીતી ગયા ને. હમણાં સુધી બનતું હતું, મારી નજર સામે સુધી કામ હતું, કામ ચાલતું હતું. મેં જોયેલું સોમનાથ મહાદેવનું કામ ચાલતું હતું. વર્ષો સુધી ત્યાં કોઈ શિવ પૂજા નહીં કરતો હતો. અને એ પ્રભાસ તીર્થમાં કોઈ શિવ પૂજા કરે એને મૃત્યુદંડ મળતો હતો. એ તો મહારાણી અહલ્યાબાઈ ત્યાં પ્રારંભ કરાયો અને પરમ શિવ ભક્ત હતી. શિવપુરાણ ગ્રંથની અંદર શિવાલયનો પણ મહિમા છે. શિવ પૂજાનો કોઈ જગ્યાએ શિવાલય નિર્માણ થતું હોય ને, ત્યાં આપણા નામનો એક પથ્થર મૂકી દઈએ ને તો પણ અનંત મહિમા છે. અરે શમશાનનો મહિમા છે. કોઈ જગ્યાએ શમશાન નિર્માણ થતું હોય, આપણા તરફથી એક ઈંટ રાખી દેવામાં આવે તો પણ એનો મહિમા છે. શિવપુરાણ ગ્રંથની અંદર એક એક વાતનો મહિમા છે. અગ્નિદાન થી લઈને વિદ્યાદાન સુધીનો મહિમા છે. અગ્નિદાન, અગ્નિદાહ દેવાનો મહિમા અને વિદ્યાદાન દેવાનો પણ મહિમા. એ શિવ છે. એટલે આપણા સૌનો પ્રારંભ શિવ છે, અંત પણ શિવ છે, અનંત પણ શિવ છે, ધ્યાન પણ શિવ છે, સમાધિ પણ શિવ છે, જન્મ પણ શિવ છે, જીવન પણ શિવ છે અને મૃત્યુ પણ શિવ છે. અને મૃત્યુ પછીની યાત્રા એ પણ શિવ છે. શિવ જેને સમજ્યા ગયા તેને સમજો બધું સમજ્યા ગયું. શિવ જેને નથી સમજાણા તેને બધું સમજાણું છતાં પણ કાંઈ સમજાણું નથી. એ શિવ છે. પરમાનંદ એ વહી, આનંદ નહીં જેમને પરમાનંદ મેળવવો છે. પરમાનંદ લાભાર્થે પ્રપૂજ્યતે, શિવલિંગ પ્રપૂજ્યતે. ભગવાન મહાદેવના નિરાકર લિંગ સ્વરૂપની પૂજા કરે. આપણો એક દિવસ ખાલી ન જવો જોઈએ જે દિન ભગવાન શિવજીની પૂજા ન કરે. રોજ ભગવાન શિવની પૂજા, દિને દિને મહાદેવની પૂજા કરી આવે તો ક્યાં મળે? પરમાનંદ લાભા. શિવલિંગ પ્રપૂજ્યતે પૂજિતાભ્યામ પિતૃભ્યામ. આપણા સૌના પિતૃ છે, આપણા સૌનો પહેલો પિતા છે, એ શિવ છે. તેથી ભગવાન વ્યાસે કહ્યું પૂજિતાભ્યામ પિતૃભ્યામ તુ પરમાનંદમય પરમાનંદ લાભાર્થમ શિવલિંગમ પ્રભુ. વિશેષ પ્રકારથી પ્રભુ છે તો મતલબ વિશેષ પ્રકારે કરો પૂજા. શિવલિંગમ પ્રભુ. શા માટે ભાઈ? સા દેવી જગત માતા, સ શિવો જગત પિતા. આપણા સૌના માતા પિતા શિવ અને પાર્વતી છે. તેથી આપણા માતા પિતા સમજી શિવલિંગ અને પીઠની પૂજા કરવી, શિવ અને પાર્વતીનું પૂજન કરવું. શંકર પાર્વતી, શંકર પાર્વતી, શંકર પાર્વતી. ઘણા બહેનોનો નિયમ હોય, કઈ ખાય નહીં પેલા બોલે શંકર પાર્વતી, આમ માણસ એમ કે શંકર પાર્વતી ત્યારે ખાય. પાણી પીવે તો પૂછે કે શંકર પાર્વતી, તો આમ માણસ એમ કે શંકર પાર્વતી ત્યારબાદ એ પાણી પીવે. જ્યાં સુધી સામે કોઈ બોલે નહીં ત્યાં સુધી એને ન પાણી પીવા મળે, ન ભોજન કરવા મળે, ન કઈ ખાવા મળે, ન કઈ મુખમાં મૂકવા મળે. આવા નિયમો હોય છે. હવે તો આ બધું ઓછું થઈ ગયું, પણ હજી કોઈ કોઈ બહેનો એવા કે આ નિયમ ધારણ કર્યા હોય કે સામે કોઈ બોલે શંકર પાર્વતી તો આમ કે શંકર પાર્વતી ત્યાર પછી કવાય બોલે. પણ એ બેન ને ખબર હોય કે આજે આખો દિવસ કોઈ ઘરે નથી રહેવાનું, આખો દિવસ મારે એકલા રહેવાનું છે, આખો દિવસ પાણી પીવાનું થશે, ભોજન કરવાનું થશે, તો કોણ મારે અમે શંકર પાર્વતી બોલું છે. એટલે હવારમાં શંકર પાર્વતી બોલી આંબલ્યો મોઢામાં નાખી દે, હાજ સુધી રાખે, આંબલ્યો સાઈડ મારે અને બધું ખવાતું રહે. એટલે કોઈને સાંજ સુધી શંકર પાર્વતી કેવું જ ના પડે. આ આપણા ગુજરાતી. તેથી કહ્યું સા દેવી જગત માતા. મા પાર્વતી આપણી માં છે. સદેવી જગદમાતા સ શિવો જગત પિતા મિત્રો શુશ્રૂષકે નિત્યમ
ત્યારથી ભગવાનની કૃપા વધતી રહે છે. આજે શિવની પૂજા કરી, કૃપા થઈ. કાલે શિવની પૂજા કરો, વધારે કૃપા થાય. ત્યારબાદ શિવની પૂજા કરો, અધિક કૃપા થાય. રોજ રોજ કૃપા વધતી. કૃપાંતિ કેમ વર્ધતે? કૃપાંતિ કેમ ઈ વર્ધતે? રોજ રોજ ભગવાન શિવની કૃપા. તેથી મહાદેવની વિશેષ પ્રકારે પૂજા કરો. અને શિવના દરબારમાં ક્યાં ભેદભાવ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રો વા પ્રતિલોમ છે. કોઈ પણ વ્યક્તિ કિમ બહન કે મનુષ્ય. ભગવાન વ્યાસે કહ્યું કે દરેક મનુષ્યનો જો હું શિવ પૂજાનો અધિકાર આપતો તો સ્ત્રીને આપી તથા અન્યથા નારીને પણ શિવ પૂજાનો અધિકાર છે, પણ પવિત્રતા બહુ જરૂરી છે. અપવિત્ર અવસ્થામાં શિવની પૂજા ન થાય, કોઈ દેવતાઓની પૂજા પણ ન થાય. મહાદેવની તો વાત જ ક્યાં રહે? તેથી પવિત્રતા બહુ પ્રધાન છે ભાઈ. તેથી શિવની પૂજા બે માણસો કરી શકે. તો ભીના વસ્ત્રો પહેરીને ગંગામાં નાયા અને પલળતા વસ્ત્રો, ગંગા નાયા, યમુના નાયા. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા. કાલે મારી સમાજની બહેનો કહેતી હતી કે આ ગાવું છે ત્રીજે વર્ષે. મેં તો ત્રીજું વર્ષ તો આવવા દો, આ તો 3 મહિનો હાલે, તો પુરુષોત્તમ માસ છે. અને આપણે તો રોજ ગંગા નાયા. હવે અમે પાછા પ્રયાગ નાયા, ત્રિવેણી નાયા, યમુના નાયા. આ પુરુષોત્તમ માસની અંદર આમાં ગાતા રોજ માટે ત્રીજે વર્ષે પુરુષોત્તમ જે આવ્યા ઘણા સમયથી નથી ગાયું. પુરુષોત્તમ પછી ગાયું જ નથી. પુરુષોત્તમ ગયો એની હારે ગયું. તમારા કહેવાથી ગાઉં છું. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે. બ્રાહ્મણીએ નિર્ણય લીધો કે આપણે એક કામ કરી, 1 મહિનો આપણે મોટા દીકરા ત્યાં રહેવા જઈએ. 1 મહિનો થોડીક આપણે સેવા કરી દઈએ તો આપણે પૂજા કરવામાં ઠીક રહેશે. વહેલા ઉઠશું, કોરા કપડા સાથે લઈ જઈશું અને પછી વિના કપડાથી શિવની પૂજા કરીશું. નદીમાં નાહવું ને શિવ ગુણ ગાવું અને ઉપવાસ કરશું. આપણે ભોજન તો નહીં કરીએ. જો 4 માંથી 1 દીકરો આપણને રાખે તો આપણો 96 મહિનો હચવાઈ જાય. કળયુગનો રામલો. તે પેલા મોટા દીકરાને ત્યાં ગયા, કારણ કે મોટા દીકરાને જવું ને, મોટો દીકરો તો મોઢું ન ચડાવે. મોટા દીકરાની દેવી હોય ને મોઢો ચડાવે. અમે મોટા તમારે ત્યાં પહેલા આવ્યા નહીં. તારે ત્યાં આવવા જેવું ક્યાં છે? બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મોટા દીકરાને ત્યાં ગયા છે. આવતા જોવે છે મા બાપને, સાસુ સસરાના. મા બાપને વૃદ્ધાશ્રમમાં મા બાપ ના હોય, સાસુ સસરા હોય છે. કોઈ કુંવારો દીકરો કોઈ દિવસ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા નથી ગયો. અને દીકરો કોઈ દી મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય જ નહીં. એ કોણ જાય એ આપણે નક્કી કરવાનું હોય છે. કોઈ દીકરાઓએ મા બાપનો તિરસ્કાર નથી કર્યો. તિરસ્કાર કરનાર મા બાપ ના હોય, સાસુ સસરા જ હોય છે. એવા ખબર નહીં એટમ બોમ્બ ફોડે છે. ક્યારે ભગવાન શિવને થાળ ન જમાડી શકાય, રામને ભોજન ન કરાવી શકાય, કૃષ્ણને ભોજન ન કરાવી શકાય, પણ ઘરની અંદર રહેલા વૃદ્ધ માતા પિતાને સમયસર ભોજન કરાવીએ ને તો રામ અને કૃષ્ણ અને શિવને ભોજન કરાવવાનું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. પેલા મોટા દીકરાને ત્યાં ગયા છે બ્રાહ્મણ અને બ્રાહ્મણી. મોટી પુત્ર વધુનું મોઢું ચડી ગયું છે. મોઢું હળેલું હારું પણ ચડેલું નહીં હારું. આવકારે પછી પરાણે આવું બાબા પૂછ્યું કેમ આવવાનું છે? ધીમેથી વાત મૂકી કે 3 મહિનો આવે છે, 1 મહિનો તમારા ઘરે રહેવું છે. ભોજન તો નથી કરવાનું પણ ઉપવાસ કરવાના છે. ફરાળ થોડું ઘણું કરશું. અમે વહેલા ઉઠી જઈશું, નદીએ નાહવા જઈશું, નદીએ નાહીને ભીના કપડાથી શિવની પૂજા કરીશું અને પછી કોરા કપડા ધારણ કરી અને ઘરે આવશું અને થોડુંક પછી દૂધ કે પ્રસાદ કઈ લેશું. 1 મહિનો તમારા ઘરે રહેવું છે. મોટી પુત્ર વધુ બોલવા લાગી.